નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકાસાગર વિદ્યાભવન માં આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં પાઠ 21 ક્રાંતિકારી શેખર કા બચપન એટલે કે ક્રાંતિકારી જે શેખર છે એમના બાળપણની આજે આપણે વાત કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, તેમની વાત કરતા પહેલા એટલે કે આ પાઠની શરૂઆત કરતા પહેલા આપણે આપણા લેખકનો થોડો ટૂંકમાં પરિચય સમજી લઈએ અને પછી આપણે આપણા પાઠનો થોડો ટૂંકમાં પરિચય સમજીને પાઠ તરફ આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો, સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન આ શું છે? આપણા લેખકનું નામ છે, જેમનો જન્મ સન 1911 નિધન 1987 એટલે કે જેમનો જન્મ 1911માં અને જેમનું મૃત્યુ 1987માં થયેલું છે। आधुनिक हिंदी काव्य धारा में नई कविता के प्रमुख कवि एवं बहुत चर्चित उपन्यासकार के रूप में अग्नेय जी का नाम एवं प्रदान उल्लेखनीय है। એટલે કે આધુનિક હિન્દી કાવ્ય ધારામાં આ નવી કવિતાના પ્રમુખ કવિ બહુ ચર્ચિત કેવા છે એટલે કે વધારે ઓળખાયેલા જાણીતા ઉપન્યાસકારના રૂપમાં અગ્નેયજીના નામ તરીકે ખૂબ જ ઉલ્લેખનીય છે એટલે કે બધાને ઓળખીતા જાણીતા કવિ છે। ઉનકા જન્મ 9 मार्च 1911 में કસ્બા કુશીનગર में हुआ એટલે કે જેમનો જન્મ 9 માર્ચ 1911માં કુશીનગરમાં એટલે કે કસ્બાનું બીજું નામ કુશીનગરમાં થયેલો હતો। बचपन का 1911 से 1915 का समय लखनऊ में बीता એટલે કે બાળપણનો સમય 1911 થી લઈને 1915 સુધીનો સમય એટલા વર્ષોનો સમય ક્યાં વિતાવ્યો तो कि एमने लखनऊ में विताव्यो हतो। बाद में कुछ समय के लिए वे श्रीनगर और जम्मू में रहे એટલે કે પછી એ થોડાક સમય માટે શ્રીનગર અને જમ્મુમાં રહ્યા। उन्होंने लाहौर में के एक कॉलेज से बीएसपी की परीक्षा प्रथम श्रेणी में उत्तीर्ण की એટલે કે પછી એને લાહોરની કોલેજની પરીક્ષા કેમાં પ્રથમ શ્રેણી કેમાં પ્રાપ્ત કરેલી તો કે बीएससी માં પ્રાપ્ત કરેલી હતી। क्रांतिकारी दल में सक्रिय भाग लेने के कारण उन्हें कारागर में रहना पड़ा એટલે કે ક્રાંતિકારી દળમાં એટલે કે ક્રાંતિકારી મંડળમાં સારો એવો ભાગ ભજવવાના કારણે તેમને કારાગર પણ ભોગવવું પડ્યું હતું એટલે કે જેલમાં પણ રહેવું પડ્યું હતું। उन्होंने सैनिक और विशाल भारत का संपादन भी किया એટલે કે તેઓએ સૈનિક અને વિશાલ ભારતમાં આજે બંને જે પ્રથમ કૃતિઓ છે તેમાં સારું એવું સંપાદન કરેલું હતું, લખેલું હતું। कैलिफोर्निया विश्वविद्यालय में भारत साहित्य और संस्कृति के अध्यापक के रूप में काम किया એટલે કે કેલિફોર્નિયામાં વિશ્વવિદ્યાલયમાં ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના અધ્યાપક એટલે કે શિક્ષક તરીકેનું સારું એવું કામ કરેલું હતું। અગ્નેયજી विद्रोही व्यक्ति रहे हैं। विद्रोह उनके साहित्य की मूल चेतना है। उनका उपन्यास शेखर एक जीवनी प्रेमचंद के गोदान के बाद सबसे महत्वपूर्ण उपन्यास माना जाता है એટલે કે વિદ્રોહી વ્યક્તિ છે અને વિદ્રોહ એના શું શેમાં છે? સાહિત્યની મૂળ ચેતના છે। તેના ઉપન્યાસમાં પણ શેખર એક જીવની અને પ્રેમચંદ કે ગોદાન કે બાદ સબસે મહત્વપૂર્ણ ઉપન્યાસ માના જાતા હૈ એટલે કે તે પણ એક સારું એવું મહત્વપૂર્ણ ઉપન્યાસ માનવામાં આવે છે। इसके अतिरिक्त उन्होंने नदी के द्वीप और अपने अपने अजनबी उपन्यास भी लिखे हैं એટલે કે આના અતિરિક્ત જ તેઓએ નદીના દ્વીપ અને अपने अपने अजनबी આ ઉપન્યાસ પણ તેઓએ લખેલા છે। वे हिंदी कविता में प्रयोगवादी आंदोलन के प्रवर्तक माने जाते हैं એટલે કે તેઓ હિન્દી કવિતાના પ્રયોગવાદી આંદોલનમાં શરૂ કરેલા હોય તેવા પ્રવર્તક સારા એવા વ્યક્તિ માનવામાં આવે છે। इन्हें आंगन के पार द्वार काव्यकृति पर साहित्य अकादमी ने पुरस्कृत किया એટલે કે આમાં આંગન કે પાર દ્વાર આ કાવ્યકૃતિમાં એક સારું એવું સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળેલું છે। कितनी नावों में कितनी बार पुस्तक पर ज्ञानपीठ पुरस्कार प्रदान किया गया એટલે કે कितनी नावों में कितनी बार આ પુસ્તકમાં એક જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તેમને મળેલો છે। ભગ્નદૂત चिंता इत्यलम हरि घास पर क्षण भर बावरा अहेरी अरी ओ करुणा प्रभामयी
उनकी प्रमुख काव्य कृतियाँ है। એટલે કે ભગ્નદૂત, ચિંતા, इत्यलम, आ हरिघास पर क्षणभर, बावरा अहेरी, अरिओ, करुणा प्रभामय, आ बधी एमनी प्रथम काव्यकृतिओ छे। उन्होंने तार सप्तकों का भी संपादन किया था, એટલે કે તેઓએ તાર સપ્તકોનું પણ સંપાદન કરેલું હતું। क्रांतिकारी शेखर का बचपन, उनके प्रसिद्ध उपन्यासकार शेखर एक जीवनी भाग 1 का अंश है। એટલે કે क्रांतिकारी शेखरना बाळपणनी आ प्रसिद्ध उपन्यास शेमांथी लेवामां आवेलो छे तो के शेखर एक जीवनीना पहला भागमांथी लेवामां आवेलो छे। यह उपन्यास 1940 ईस्वीसन में लिखा गया था, એટલે કે આ ઉપન્યાસ 1940 ના વર્ષમાં લખવામાં આવેલું હતું। बचपन से लेकर कॉलेज जीवन तक का जीवन विचित्र है, એટલે કે બાળપણથી લઈને કોલેજ સુધીનું જેટલું પણ જીવન વિતાવ્યું એ જીવન કેવું છે? વિચિત્ર છે। शेखर का जीवन दर्शन स्वातंत्र्य की खोज लक्षित है, वह लील पर चलने वाला नहीं है। એટલે કે શેખરના જીવનનું દર્શન કરીએ તો એનું જીવન સ્વાતંત્ર્ય એટલે કે સ્વતંત્રતાની ખોજમાં જ તે કાઢી નાખ્યું છે અને તેઓની લીલ પર ચલનેવાલા નહીં હે, એટલે કે તેઓ પોતાનું સ્વતંત્ર જીવન વિતાવે એમ જ પોતાનું જીવન વિતાવ્યું છે, ક્યારેય બીજા કે એવી રીતે એમને જીવન વિતાવ્યું નથી। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા પાઠનો થોડો ટૂંકમાં પરિચય સમજી લઈએ। शेखर का बचपन क्रांतिकारी विचारों से अभिभूत था, એટલે કે શેખરનું બાળપણ ક્રાંતિકારી વિચારો હતા જે રાજકીય વિચારોથી અભિભૂત હતા। वह ब्रिटिश शासन का जबरदस्त विरोधी और स्वदेशी चीज़ों का चाहक, એટલે કે તેઓ બ્રિટિશ શાસનના કેવા હતા? જબરદસ્ત વિરોધી અને સ્વદેશી ચીજોના કેવા હતા? ચાહક, એટલે કે જે બહારની વસ્તુઓ આવે તેના એ સખ્ત વિરોધી હતા અને પોતાના દેશની બનેલી વસ્તુઓના તેઓ ચાહક હતા। अंग्रेजी के बजाय हिंदी का हिमायती बचपन के उसके जीवन का कुछ अंश इस उपन्यास अंश में संकलित है, એટલે કે અંગ્રેજી ભાષાના બદલે હિન્દી ભાષાથી જ તેમણે પોતાનું બાળપણનું જીવન વિતાવ્યું હતું અને આ બાળપણના જીવનનો અંશ આ ઉપન્યાસમાં સંકલિત કરેલો છે, લખાયેલો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠ તરફ આગળ વધીએ। असहयोग की लहर आई और देश उसमें बह गया। असहयोग એટલે કે કોઈ લોકો એકબીજાનો સહયોગ કરવા માટે સક્ષમ ન હતા ત્યારે અસહયોગની એક લહેર આવે છે અને તેમાં આ આખો દેશ વહી જાય છે એવું આપણા ક્રાંતિકારી શેખરનું માનવું હતું। शेखर भी उसमें बहने की चेष्टा करने लगा और जब नहीं बह पाया तब हाथों से खेकर अपने को बहाने लगा। એટલે કે શેખરનું જીવન પણ આજે અસહયોગની લડાઈમાં જ વહી જવાનું હતું, પરંતુ તેઓએ ચેષ્ટા કરી એટલે કે પ્રયત્ન કર્યા અને તેઓ એ લડાઈમાં ન વહી શક્યા। તબ હાથો સે ખેકર અપને કો બહાને લગા, એટલે કે ત્યારે એ પોતાના જ હાથોથી પકડીને એમાં એ જાતે જ વહેવાની કોશિશ કરે છે। उसने विदेशी कपड़े उतार कर रख दिए, એટલે કે તે જે વિદેશી કપડાં પહેરતા તે કાઢીને તેણે સાઈડમાં રાખી દીધા। जो 2-4 मोटे देशी कपड़े उसके पास थे वही पहनने लगा, એટલે કે જે 2-4 એની પાસે દેશી કપડાં હતા, જે એના જ દેશમાં બનેલા કપડાં હતા એ જ કપડાં પહેરવા લાગ્યા। બહાર ઘૂમને મિલને જાના उसने छोड़ दिया, એટલે કે બહાર ઘૂમવા ફરવા જવું, કોઈને મળવું, આ બધી જ વસ્તુઓ તેમણે છોડી દીધી। क्योंकि इतने देशी कपड़े उसके पास नहीं कि बाहर जा सके, એટલે કે એટલા પણ દેશી કપડાઓ તેની પાસે નહોતા, સારા દેખાય એવા કપડાઓ તેની પાસે નહોતા કે તે પહેરીને બહાર જઈ શકે। प्रायः दोपहर को वह ऊपर की एक खिड़की के पास जाकर खड़ा हो जाता, એટલે કે પ્રાયઃ એટલે કે જ્યારે પણ એ જાગે એટલે બપોરે સવારે ઉપર ત્યાં ઊભો ખિડકીની પાસે એટલે કે બારીની પાસે જઈને ઊભો રહી જાય અને બહાર દેખા કરતા અને બહાર જોયા રાખે। कभी दूर से जब बहुत से कंठों की संवेद पुकार उस तक पहुँचती, એટલે કે જ્યારે દૂરથી લઈને નજીક આવીને જ્યારે વધારેમાં વધારે એને કોની તો કે લોકોની પોકાર સાંભળવા મળતી, કંઠો એટલે કે લોકોના અવાજો સંભાળવા મળતા જ્યારે એના સુધી પહોંચતા ત્યારે गांधी का बोलबाला दुश्मन का मुंह काला, तब उसके प्राण पुलकित हो उठते
और वह भी अपनी खिड़की से पुकार उठता। એટલે કે ગાંધી કા બોલબાલા અને દુશ્મનનું મોઢું કાળું, એટલે કે ગાંધી બાપુનું બોલે બોલ એટલે કે બોલબાલા થવું જોઈએ અને દુશ્મનનું મોઢું કેવું થવું જોઈએ? કાળું થવું જોઈએ. અને એમના પ્રાણ કેવા થવા જોઈએ? પુલકિત એટલે કે પ્રસન્ન થઈ ઉઠવા જોઈએ. આવી રીતની ભાષા તેઓ બોલતા હતા. ઓર વહ ભી અપની ખિડકી સે પુકાર ઉઠતા, અને તેઓ પણ પોતાની ખિડકીથી બારીથી બોલી ઉઠે છે. ગાંધી કા બોલબાલા और दुश्मन का मुँह हो काला, એટલે કે તે પણ બોલી ઉઠે છે કે ગાંધીનું બોલબાલા થવું જોઈએ અને દુશ્મનનું મોઢું તો કાળું થવું જોઈએ. इससे आगे वह जा नहीं सकता था, એટલે કે આનાથી આગળ તે કંઈ વધારે બોલી ન શકતો હતો. घर से अनुमति नहीं थी लेकिन अनुमति का न होना ही तो एक अंकुश था. શું કહે છે કે ઘરેથી અનુમતિ ન હતી કે આવી રીતે લોકો બહાર નીકળીને તે કંઈ પણ કોઈના પણ વિશે બોલી શકે, અને ઘરેથી એ પણ એક પ્રકારનો અંકુશ એટલે કે એક પ્રકારની છૂટ ન આપવામાં આવી હતી એમને કે બહાર જઈને આવી રીતે કોઈના તરફ જઈને સામ્રાજ્ય પ્રત્યે શું કરી શકે? બોલબાલા કરી શકે. જો નિરંતર ઉસે કોઈ માર્ગ ઢૂંઢને કે લીએ પ્રેરિત કિયા કરતા થા, એટલે કે આવો એક અંકુશ રાખેલો હતો અને તેમને દરરોજ એવું લાગતું કે મારે કંઈક અલગ માર્ગ જ હવે ગોતવો પડશે કે હું પણ મારા સ્વરાજ્ય પ્રત્યે કંઈક કરી શકું, મારા દેશ પ્રત્યે હું પણ લડી શકું. माँ के अतिरिक्त सब लोग बहार गए हुए थे, એટલે કે माँ के अतिरिक्त એટલે કે માની સિવાય બધા જ લોકો ઘરના બહાર ગયા હતા. माँ ऊपर कोठे पर बैठी हुई थी, એટલે કે माँ ऊपर ખૂણામાં એટલે કે એની રૂમમાં આરામ કરી રહી હતી. शेखर ने घर के सब कमरों में से विदेशी कपड़े बटूरे और नीचे एक खुली जगह ढेर लगा दिया, એટલે કે શેખરે એના ઘરમાં જેટલા પણ એના રૂમમાં જેટલા પણ વિદેશી કપડાઓ હતા બટોરે એટલે કે ભેગા કરે છે અને નીચે જે ખુલ્લી જગ્યા છે ત્યાં બધા કપડાઓનો ઢેર લગાવી દે છે એટલે કે ઢગલો કરી દે છે. फिर लेम्पे लाकर उन पर मिट्टी का तेल उंडेला, એટલે કે પછી એ લેમ્પ લાવીને શું કરે છે? એની પર મિટ્ટીનું તેલ એટલે કે કેરોસીન નાખે છે. તેલ કા પીપા નોકરો કે પાસ રહેતા થા, એટલે કે તેલનો જે ટેન્ક એની પાસે જે હતો, જે એને તેલની જે બરણી જોતી હતી એ કોની પાસે રહી? તો કે એ નોકરોની પાસે હતી. વહાં જાને કી હિંમત નહીં હુઈ, એટલે કે નોકરોની પાસે જઈને તેલ માગવાની મારી પાસે હિંમત ન હતી. ઓર આગ લગાડી, પછી શું કર્યું? કેરોસીન લઈને એ લેમ્પ બધા લઈને તોડીને બધા સળગાવીને શું કરી દીધી? આગ લગાવી દીધી. આગ એકદમ ભભક ઉઠી, એટલે કે આગ શું થઈ હતી? ભડકી ઉઠી હતી. શેખર કા આહલાદ ભી ભભક ઉઠા, એટલે કે આહલાદ એટલે કે શેખરનું જે પ્રસન્નતા થતી હતી એને અંદરથી એ પણ ભભકી ઉઠે છે, એટલે કે એ પણ ભડકી ઉઠે છે. वह आग के चारों ओर नाचने लगा और गला खोल कर गाने लगा, પછી એ શું કરે છે? આગની ચારે તરફ ફરવા લાગે છે, નાચવા લાગે છે અને ગળું ખોલીને જોર જોરથી ગાવા લાગે છે. ગાંધી કા બોલબાલા દુશ્મન કા મુંહ હો કાલા, શું બોલબાલા કરે છે? તો કે ગાંધી કા હો બોલબાલા, એટલે કે બધી જગ્યાએ ગાંધીજીનું જ રાજ ચાલવું જોઈએ અને જે ગાંધીજીના દુશ્મન છે, જે આપણા દેશના દુશ્મન છે તેવા લોકોનું તો મોઢું કાળું થવું જોઈએ. થોડી ही देर में माँ आई और थोड़ी देर में शेखर के गाल भी मानो विदेशी हो गए, એટલે કે થોડી જ દેરમાં એટલે કે થોડાક જ સમયમાં માં અંદર આવે છે અને થોડી દેરમાં એટલે કે થોડાક જ સમયમાં શેખરના ગાલ કેવા થઈ જાય છે? વિદેશી થઈ જાય છે. વિદેશી એટલે કે એકદમ લાલ ગાલ થઈ જાય છે. જલને લગે લેકિન ઢેર રાખ હો ગયા થા, શું કરે છે કે એના ગાલ તો શું થયા? સળગવા લાગ્યા, એકદમ લાલ થઈ ગયા હોય તેવું લાગતું હતું. પરંતુ જે પેલા જે ઢેર હતા, જે ઢગલો કરેલો હતો, જે ઢગલો સળગાવેલો હતો કપડાનો, એ તો શું થઈ જાય છે? ત્યાં ને ત્યાં જ રાખ થઈ જાય છે. શેખર કે મન में વિદેશી માત્રા કે પ્રતિ ધૃણા હો ગઈ, એટલે કે શેખરના મનમાં વિદેશી જે લોકો હતા એના પ્રત્યે શું થઈ જાય છે? ને ધૃણા થઈ જાય છે, ગુસ્સો આવવા લાગે છે. વિદેશી લોકોના વિરોધમાં જઈને કાર્ય કરવા લાગે છે. ધૃણા એટલે કે નફરત થઈ જાય છે. વિદેશી લોકોને એ ક્યારેય જોવા પણ માંગતો નથી કે વિદેશી લોકો એની સામે આવે તો એ એની સાથે બોલવા પણ માંગતો નથી. उसने देखा कि हमारी नस नस में विदेशी का प्रभुत्व ही नहीं आंतक भरा हुआ है, શું કહે છે?
કે એણે જોયું અને એને એવું લાગ્યું કે અમારી નસમાં એટલે કે અમારી નસમાં વિદેશી નામનું એક પ્રભુત્વ એટલે કે એક વિદેશી વસ્તુઓ પણ જોવા નથી મળતી, પરંતુ શું જોવા મળે છે કે આંતક એટલે કે એકદમ ભય જોવા મળે છે અમને વિદેશીઓ પ્રત્યે. વિદેશ એટલે કે અમે વિદેશમાં તો રહીએ છીએ, પરંતુ વિદેશીનું મને જરા પણ પ્રભુત્વ નથી. મને વિદેશી લોકો સાથે વાત કરવાનો જરા પણ ઘમંડ નથી અથવા તો જરા પણ શોખ નથી, પરંતુ મારી નસમાં વિદેશીઓ પ્રત્યે તો આંતક ભરેલો છે, ભય ભરેલો છે. उससे पुरानी बातें भी याद आई और नई भी એટલે કે તેમને પુરાણી એટલે કે જૂની વાતો પણ યાદ આવે છે અને નવી વાતો પણ યાદ આવે છે. વહ દેખને લગા એટલે કે તે જોવા લાગ્યો. उसे यह भी ध्यान हुआ कि पिता उसे घर में भाइयों से अंग्रेजी में बात करने को कहा करते हैं. એટલે કે તેને એ વાત પણ યાદ આવે છે કે મને મારા પિતાજી શું કહે છે કે તારે ઘરમાં પણ ભાઈઓ સાથે પણ કેમાં વાત કરવાની, તો કે અંગ્રેજીમાં જ વાત કરવાની, જેથી તારી અંગ્રેજી ભાષા પણ સુધરે અને તું બીજા લોકો સાથે અંગ્રેજીમાં વાત પણ કરી શકે. यह भी कि वह શેષવ से અંગ્રેજી બોલના જાણતે હે. એટલે કે મને આવું એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે મારા પિતાજી બાળપણથી જ તે કઈ ભાષા બોલે છે, અંગ્રેજી ભાષા બોલે છે અને અંગ્રેજી ભાષામાં જ વાતચીતો કરે છે. પર હિન્દી અભી सीख रहा है. શું કહે છે? પરંતુ હિન્દી ભાષા હવે ધીમે ધીમે શીખી રહ્યા છે. उसकी पहली आया ईसाई थी और अंग्रेजी भी बोलती थी. શું કહે છે? પહેલી આયા એટલે કે મારા પિતાજીની પહેલી મમ્મી કેવી હતી? ઈસાઈ હતી, એટલે કે ઈસુ ખ્રિસ્તીમાં માનતી હતી, એટલે કે ક્રિશ્ચન હતી, અને એ પણ કઈ ભાષા બોલતી હતી? અંગ્રેજી ભાષા જ બોલતી હતી. એટલે તેઓ પણ બાળપણથી અંગ્રેજી ભાષા જ બોલી રહ્યા છે. उसका पहला गुरु जिसके साथ उसे दिन भर बिताना होता था एक अमेरिकन मशीनरी था. શું કહે છે કે એમના પહેલા ગુરુ મારા પિતાજીના પહેલા ગુરુ પણ કેવા હતા? અંગ્રેજી ભાષામાં જ વાતચીત કરી રહ્યા હતા. તેઓ એમની સાથે દિવસભર અને ક્યારેક ક્યારેક તો રાતે પણ એમની સાથે જ વિતાવતા હતા. એક અમેરિકન મશીનરી થા એટલે કે તેઓ એક અમેરિકન મિશનરી હતા અને જો પઢાતા ચાહે કુછ નહીં થા અને એ ભણાવતો કંઈ ન હતો, પરંતુ દિનભર અંગ્રેજી કી શિક્ષા તો દેતા થા. એટલે કે એ ભણાવતો કંઈ ન હતો, સમજાવતો કંઈ ન હતો, પરંતુ દિવસભર આખો દિવસ અંગ્રેજી ભાષા જ અમને શીખવાડતો હતો, એટલે કે અંગ્રેજી ભાષાની જ અમને શિક્ષા આપતો હતો. शेखर ने देखा कि यदि मातृभाषा वह है तो जो हम सबसे पहले सीखते हैं तब तो अंग्रेजी ही उसकी मातृभाषा है. શું કહે છે કે શેખરનું એવું માનવું છે કે આપ દેખા કે યદિ એટલે કે આપણે જોઈએ તો માતૃભાષા તો એ છે કે જો હમ સબસે પહેલે શીખતે હૈ, એટલે કે માતૃભાષા તો એને કહેવાય કે જે વસ્તુ આપણે પહેલાં શીખીએ, એટલે કે જે ભાષામાં આપણે પહેલાં વાત કરતા શીખ્યા હોઈએ એ ભાષા કેવી કહેવાય? માતૃભાષા કહેવાય. तब तो अंग्रेजी ही उसकी मातृभाषा है और विदेशी ही उसकी माँ. તો હવે જોયું જાય તો અંગ્રેજી એટલે કે તેઓ વિદેશમાં જ રહે છે, એટલે અંગ્રેજી શું થઈ? એટલે કે પહેલી વખત તેઓ અંગ્રેજીમાં જ બોલ્યો હતો અને હવે અંગ્રેજી જ શું થાય? એની માં થાય, અને વિદેશી જ તે એમની માં છે અને માતૃભાષા પણ છે. उसके आत्म अभिमान को बहुत सख्त धक्का लगा. એટલે કે એની આત્માને ખૂબ જ સખ્ત એટલે કે જોરથી ધક્કો લાગે છે કે હું તો વિદેશમાં જ તે મોટો થયો છું અને વિદેશમાં જ મારું બાળપણ વીત્યું છે અને પહેલાં પણ હું વિદેશી ભાષા જ બોલતો હતો, એટલે વિદેશી જ મારી માતૃભાષા અને વિદેશી જ મારી माँ कहवाई. जिससे मैं घृणित समझता हूँ એટલે કે જેને હું નફરત કરું છું. उसी विदेशी को माँ कहने को बाध्य हो. શું કહે છે કે એ જ વ્યક્તિ એટલે કે હું જેને નફરત કરું છું, જે દેશમાં રહીને હું જે દેશને નફરત કરું છું, એ દેશ પ્રત્યે જ મારે બાધ્ય થવાનું છે, એટલે કે એ દેશ પ્રત્યે જ મારે વિવશ થઈને જીદ કરીને મારે વિદેશમાં જ રહેવું પડશે. उसने उसी दिन से बड़ी लगन से हिंदी पढ़ना आरंभ किया. એટલે કે તેને તે દિવસથી જ તે હિન્દી ભણવાનું શીખવાનું શું કર્યું હતું? શરૂઆત કરી હતી. और चेष्टा से अपनी बातचीत में से અંગ્રેજી શબ્દ નિકાલને લગા. ચેષ્ટા છે એટલે કે એની ઈચ્છા શક્તિથી જ તે
શું કર્યું, એની વાતચીતમાંથી, એટલે કે જે વાતચીત કરે ઘરમાં એ વાતચીતથી જ તેને અંગ્રેજી શબ્દનો શું કરી દીધું, બહાર કાઢી નાખે છે, એટલે કે અંગ્રેજી ભાષાનો ક્યાંય ઉપયોગ જ નથી કરતો. અપની આદતો મેં સે વિદેશી અભ્યાસો કો દૂર કરને લગા, એટલે કે તેની જે કંઈ પણ આદતો હતી, જે રીતે એ રમતો, જે રીતે એ ભણવા માટે જતો, એ બધી જ આદતોમાંથી એને વિદેશી ભાષાને શું કરી દીધી, દૂર કરી દીધી. એટલે કે જે વિદેશી અભ્યાસો કરતો એ અભ્યાસોને પણ તેનાથી કેવા કરી દીધા, દૂર કરી દીધા.